હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું વિસરાતી જતી વાનગી ખાટો લોટ, જે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આજે આપણે બનાવીશું ખાટો લોટ, જે જૂના સમયની વિસરાતી વાનગી છે। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ મજા આવે છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌ પ્રથમ આપણે અહીંયા થોડા ધાણા, એક આદુનો ટુકડો અને એક મરચું ઝીણું સમારીને લઈ લીધું છે। તેને આપણે એક ખાંડણીમાં ખાંડી લઈશું। બધું સરસ ખંડાઈ ગયું છે। આ રીતે થોડું અધકચરું હશે તો ચાલશે। હવે એક પેન ગરમ કરવા મૂકી દઈ, તેમાં મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈ થોડી તતડે એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે। ત્યાર પછી ચપટી હિંગ, પછી આ ખાંડેલો મસાલો આપણે ઉમેરી દેવાનો છે અને ધીમા તાપે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં અડધી કપ જેટલી છાશ ઉમેરી દઈશું। છાશ ઉમેરી આપણે સતત તેને હલાવવાનું છે। છાશનો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ચલાવીશું। આમાં અત્યારે થોડી આપણે અડધી ચમચી જેટલી હળદર પણ ઉમેરી દઈશું। હવે છાશ થોડી ગરમ થઈ ગઈ છે એટલે આપણે તેમાં 1 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરી ધીમે ધીમે સારી રીતે મિક્સ કરતા જઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું અને સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈશું। એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર હવે આપણે તેને સતત ચલાવીશું। આ મિશ્રણને આપણે સતત ચલાવવાનું છે, નહીંતર ગાંઠા પડી જશે। એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવીશું। હવે આપણો લોટ તૈયાર છે। જો તમારે વધુ ટાઈટ જોતો હોય તો 1 થી 2 મિનિટ સુધી હજી ચલાવી શકો, પણ આ લોટને આટલો જ ઢીલો રાખવામાં આવે છે। એ ખાવામાં ખૂબ જ સરસ લાગશે। આપણો લોટ બિલકુલ તૈયાર છે, તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આ પ્લેટમાં આપણે એને કાઢી લઈશું। ગરમા ગરમ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ લાગી રહ્યો છે। તમે જોઈ શકો છો કે તેનો કલર પણ કેટલો સરસ દેખાઈ રહ્યો છે, એટલો જ તે ખાવામાં પણ યમી બન્યો છે। હવે તેની પર આપણે સિંગ તેલ રેડીશું। અહીંયા તમે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, પણ આ લોટ સાથે
સિંગ તેલ ખૂબ જ સરસ લાગે છે. તેની પર આપણે અથાણાનો મસાલો છાંટી દઈશું. તો તૈયાર છે એકદમ હેલ્ધી એવું આપણું સરસ મજાનું ચટપટું ખાટો લોટ.